અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા છારોડી ગામે 65 વર્ષીય વૃદ્ધ મહિલાનો તેમના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મદીનાબાનુ કુરેશીના ઘરની બહાર મોડા સુધી તારું જોવા મળતા ગ્રામજનોને શંકા ગઈ હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવની આશંકાએ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘરનું તારું તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે મદીનાબાનુનો લોહીલુહાણ દેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે નારોલ વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. 2 વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી, જેને પગલે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ધંધુકા પંથકમાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા મામલે ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આજે વહીવટીતંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકીવાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં 4થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જેમાં ધર્મેશ ગમારા હત્યાકાંડના મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે 300 જેટલા પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો.